चल હવે આમ હીરોગીરી બતાવ્યા વગર ઉતર. આ મંગલ ફળિયા સુધી કીધેલું તો લિફ્ટ આલે ને. ઉતર ચલ. થેન્ક્સ બ્રો. ટીના શું કરે છે? એ કાના હા? કશાભાઈના ઘેર આગ લાગી છે. ના હોય તો અહીંયા શું કરો ઉપર? ચાલ ચાલ જલ્દી કર ભાગ ભાગ. હાય. હા. 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 અલા નાલાયકો, હરામખોરો, પૂછો તો ખરા શું થયું? પેલા પશા કાકાને ઘેર આગ લાગી છે તો પેલો ટીનિયો મને બોલાવતો હતો. હું તો કઈ ફાયર બ્રિગેડ છું. આગ ઉલાવા જવું દાઝી જવું તો મરી જવાય. અને આજે મર્યો હોત તો આજે તને કાઢત. આ વળેલાને ફરી પાડી મૂકત. લે કાલે મંગળ, પરમ દિવસે થાય બુધ, બુધવારે ના રખાય, બેવડાય પાછું. હા, ગુરુવારે તારું બેસણું રાખત. બેસણું મંદિરની વાડીમાં રાખ્યું હોત કે નાતની વાડીમાં? મંદિરની વાડીમાં 1000 રૂપિયા થાય અને નાતની વાડીમાં 2000 રૂપિયા. એટલો બધો ખર્ચો કરાતો હશે? એના ઘરના ફળિયામાં જ ગોઠવી દેવાનું, મફતમાં પતી જાય. એક પ્લાસ્ટિકની ખુરશી ઉપર વ્હાઈટ ચાદર પાથરી એનો ફોટો મૂકી અને એક દીવો અને ગણીને 2 જ અગરબત્તી કરી દેવાની. પણ મંડપ તડકો નહીં લાગે? એ તો સારું ને. તડકો હોય તો લોકો 5 મિનિટમાં રવાના થાય, બાકી કલાક બેહી રહેશે. હા, લે અમુક નોટો તો 2-2-4 ઢીચી જાય અને આખા છાપા વાંચી જાય પેલી ટચુકડી જાહેર ખબર સાથે. સાચી વાત છે હો. મારા બાના બેસણામાં એક કાકા 2 ગળી બીડી પી ગયેલા. બોલ. નોનસેન્સ કાકો, આવું કરાતું હશે? તો શું? અને એક તો એક ગળી બીડી ના થાય 20 રૂપિયા, લેખે 40 રૂપિયા. 40. માણસ બીડી નથી પીતો, તમાકુ માણસને પી જાય છે. અરે પેલું લખ્યું હોય ને, અરે શું શોધે છે? મોત. મોત. શોધ. આટલામાં જ હોવી જોઈએ. અરે પગલે નીચે છે કદાચ. અરે પેલી થિયેટરમાં એડ નથી આવતી અક્ષય કુમાર વાળી, ઇસ પે જિંદગી નહીં મોત લિખી હૈ. જો સ્મોકિંગ ઇઝ એન્જિનિયરિંગ ટુ હેલ્થ. એ કાના, તું જીવતા જીવત તો કઈ કમાયો નહીં, પણ તારા મર્યા પછી 500,000 તો ભેગા થઈ જશે. હા, અને મરેલાના ફોટા નીચે લોકો 10-20 રૂપિયા મૂકશે ને. એ આઈડિયા આપણે છે ને આના ફોટાની નીચે પહેલેથી 50 અને 100 ની નોટ મૂકીશું, એટલે કોઈ શરમ ના મારે આમ 10-20 મૂકે જ નહીં. એ કાના, તારો ઇન્સ્યોરન્સ થયો છે? નથી. તો કરાઈ જ લેવો જોઈએ. આ શું, ગમે ત્યારે આવી તારી ટિકિટ કપાઈ જાય ને તો પરિવારને બહુ મોટો ટેકો રે. હા, જતા જતા ઇન્સ્યોરન્સ ના પૈસા ઘરમાં આપતા જઈએ ને તો મા બાપ ઘરમાં આપણો ફોટો રાખે. બાકી એ નાલાયકો, હરામખોરો, કેટલી ખતરનાક આઈટમો છો. થોડી વાર તો મને એવું લાગ્યું કે મારું રિયલમાં બેસવું છે. અલે આટલી બધી મસ્તી કરી નાખી તો હજી 5 મિનિટ જ થઈ ગયો. આખો દિવસ કેમનો પસાર થશે યાર? કંઈક બદલાયું છે. આ બદામની બરણી કદાચ વચ્ચે હતી. કીધેલું ને, આ બાજુ આવી ગઈ. એ હા યાર, થેન્ક્સ યાર. લાવ લે, ઉઠાવ. લઈ લ્યા. એકચ્યુઅલી લાલ્યા, તાર બાપા બુદ્ધિ નહીં. હા? આ કરિયાણા દુકાનના બદલે છે ને રેડીમેડ ગાર્મેન્ટની દુકાન કરાય. ના, વાસણ નહીં કરાય. સાડીઓ. મને લાગે છે મારા બાપાએ છે ને કટલરીની દુકાન ખોલવા જેવી હતી. તમે લોકો નવરી બજાર અહીંયા ચોચારો એટલે કોઈ લેડીઝ તો દુકાન ઉપર આવે જ નહીં. ઓકે રેટ કાકા, આ રીતે ઇન્સલ્ટ નહીં કરવાની અમારી. તો શું બેન્ડ વાજામાં ગાઈને પછી ઇન્સલ્ટ કરું? અરે અપમાન કરું તોય તમને લોકોને ક્યાં કઈ અસર છે? નીકળો, ચલો નીકળો, ઊભા થાવ, ચલો ચલો. અને લાલિયા, તું અહીંયા દુકાન ઉપર ના બેસે ને, એ જ મારી કમાણી છે. તું નીકળ, ચાલ. ઓપા, તમને છે ને તમારા દીકરાના ટેલેન્ટની કદર નહીં. ટેલેન્ટ? ઓ બાપા, મારા બેટા 800 રૂપિયા કિલો વાળી બદામ ઝાપટી ગયા.
લો આ શું છે આ? મગફળી આમ તો મારા માટે લાયેલો પણ તમને જોઈને એવું લાગ્યું તમારાની વધારે જરૂર છે લો ખાઓ ફોલી ફોલીને જે ટાઈમ પાસ થયો એ ખરો લે લે આ મેં હવારે જ્યોતિષે મને કીધેલું કે કાગડા કોઈ ખવડાવજે અરે બેસ બેસ બેસ, આવો, આવો.